એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, તમે જે પહેલી વાનગી જોઈ મેંગો ચીઝ કેક, અને હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તે પણ મેંગોની છે. મેંગો બરફી બનવા જઈ રહી છે. તો ચાલો તેની પણ શરૂઆત કરીએ. નૈનાબેન, આજે તમે મેંગો સ્પેશિયલ, મને એવું લાગી રહ્યું છે, આપણે એપિસોડ કરી રહ્યા છે, તો મેંગો બરફી વિશે શું કહેશો? મેંગો બરફી છે ને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને એકદમ ઝડપથી બની જાય છે, અને બધા જ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ છે, એટલા માટે આપણે થોડું હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એમ થાય કે ભાઈ બધી ઘરની વાનગી વાપરીએ તો સારું જ છે. અને તમે એને ડેઝર્ટ કે એઝ એ સ્વીટ તરીકે પણ એને સર્વ કરી શકો છો. અને મેંગો એવી વસ્તુ છે કે જે સિઝનલ જ મળતી હોય છે, ને નો ડાઉટ તમે એને ફ્રોઝન કરીને પણ એનો યુઝ કરી શકો છો, પણ જેટલી ફ્રેશ આપણે યુઝ કરીએ એટલું સારું જ છે. બિલકુલ. ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, શ્યોર. આ છે ને લગભગ આટલી જ વસ્તુમાં તમારી આ બરફી બની જશે. અને એમાં મેંગો છે, મેંગો બરફી છે એટલે પહેલાં તો મેંગોનો પલ્પ લીધેલો છે, અડધો કપ છે. અડધો કપ મિલ્ક પાવડર છે. આમાં મિલ્ક પાવડર જોઈએ, કાં તો પછી તમારે માવો વાપરવો પડે, પણ માવો લઈએ એના કરતાં મિલ્ક પાવડર બેટર છે, સારું છે, ઇઝીલી તમને મળી રહે છે. માવો છે, દૂધ છે, થોડુંક ટોપરાનું છીણ છે, ઘરે બનાવેલું પનીર છે, અને થોડું ડેકોરેશન માટેની આઈટમ છે. યસ, એટલે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને જલ્દી બની જશે એટલી વાનગી છે આ. તો શરૂ કરીશું આપણે. બિલકુલ. આ મેં અડધો કપ મિલ્ક પાવડર લીધેલો છે. એમાં અડધા કપથી ઓછું એટલે 1/4 કપ આપણે દૂધ એડ કરીશું અને એક બેટર બનાવીશું. પહેલાં એને ગેસ ઉપર મૂકતા પહેલાં આવી રીતના પહેલાં એને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને એમાં આ રીતે વિસ્કરથી જ કરવાનું, એટલે એમાં લમ્સ ના પડી જાય. એટલે આવું સરસ પેસ્ટ જેવું બની જશે. હવે આપણે ગેસ ઓન કરીશું. અને એમાં આ બેટર આપણે પહેલાં એડ કરી દઈશું. આવું લિક્વિડ ફોર્મમાં જશે એ. પછી આપણે જેમ જેમ એને ગેસ ઉપર રાખીશું એમ એમ એ થીક થતું જશે. પણ એને સતત હલાવવું પડશે, અત્યારે ચોંટી જશે ને. અને લો ફ્લેમ પર જ કરીશું આપણે. અને થોડુંક એમાં આપણે ઘી મૂકીશું એટલે એ ચોંટી ના જાય. લગભગ 1 ચમચી જેટલું છે ઘી આમાં. અને એને સતત હલાવીશું આપણે. બસ થોડુંક જાડું થાય એટલે આપણે એમાં આ મેંગોનો પલ્પ નાખી દઈશું. આપણે એકદમ પાકી કેરી લેવાની છે. આ પણ એક અડધો કપ છે, એ આપણે એમાં એડ કરી દઈશું. અને આમાં મેંગો આપણે એકદમ પાકેલી જ લેવાની છે અને સ્વીટ લેવાની છે, ખટાશ ના હોવી જોઈએ. ખટાશ હતે તો પછી બરફીની મજા બગડી જશે. યસ, તો આજે કેસર કેરી લીધી છે આપણે. કેસર કેરી લીધેલી છે. અને બસ એને જસ્ટ છોલી સમારીને એને મિક્સરમાં ક્રશ કરી દીધી છે. અને એનો પોતાનો જ કલર એટલો સરસ છે એટલે આપણે અહીંયા એમાં એક આર્ટિફિશિયલ કલર એડ નથી કરવાનો. અને પછી સતત હલાવવું પડશે, નતર પછી એ ગઠ્ઠા પડી જશે. આ એકદમ ક્વિક બની જાય એવી મીઠાઈ છે. એટલે નૈનાબેન, અમારા વ્યુઅર્સ માટે તમે આજે બંને એકદમ ઇન્સ્ટન્ટ અને ક્વિક વાનગી લઈને આવ્યા છો. હા. ઉનાળાની ગરમી છે એટલે ગૃહિણીઓને બહુ ગરમીમાં રસોઈ કરવાનો કંટાળો આવતો હોય છે, તો એ ઓપ્શનમાં તમે આવી વાનગીઓ બનાવીને તમે તમારી ફેમિલીને સર્વ કરી શકો છો. જો કૃતિબેન, આ થોડું જાડું થયું છે. હવે આપણે એમાં આ પનીર મેં લીધેલું છે. આ પણ 50 ગ્રામ જેટલું પનીર છે. એ પનીર આપણે એમાં છીણીને નાખવાનું છે અને ઘરે જ બનાવેલું છે. તમે એમ જ નાખી દેશો તો પછી એના ગઠ્ઠા રહી જશે, એટલે એને આવી રીતે પ્રોપર છીણીને જ નાખવાનું છે, એટલે એનું છીણ સરસ એની જોડે મિક્સ થઈ જશે. આની જગ્યાએ તમે બહારનો માવો લઈ શકો, પણ જે આ
પ્રોપર જે બનતું હોય છે એ આ જ રીતે બને છે કે એમાં પનીર નાખીને જ બનાવાય છે અને મિલ્ક પાવડર છે એટલે ઓબ્વિયસલી મિલ્ક પાવડર શેકાઈને પછી એનો માવો જ બની જશે. અને એને લીધે આપણને એકદમ જે હેલ્ધી વર્ઝન મળવું જોઈએ તે પણ મળી રહેશે. હા હા. બસ આ થોડું ઘણું થયું છે કૃતિબેન. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. તમારી ટેસ્ટ મુજબનું તમે એમાં નાખી શકો છો, પણ લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ જશે. બરાબર. તમે ખાંડના બદલામાં સાકર પણ યુઝ કરી શકો છો. અત્યારે ઉનાળામાં સાકર ખાવી તમારા શરીરને ઠંડક આપે છે અને હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ખાંડ કરતાં તમે સાકરનો યુઝ કરો તો વધારે સારું છે. તમને એમ લાગે કે કદાચ આ હજી ઢીલું છે ને એ ચોંટે છે તો પછી તમે 1 ચમચી ઘી એડ કરી શકો છો એમાં. બાકી બધી સ્વીટ કરતાં આમાં ઘીનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે કારણ કે ઓલરેડી પનીર અને મિલ્ક પાવડર દૂધની જ બનાવટ છે એટલે એમાં થોડુંક ઘીનું પ્રમાણ તો હોય છે જ. જો ધીરે ધીરે હવે એ પેન છોડવા માંડ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે થોડુંક ટોપરાનું છીણ એડ કરી દઈશું એને થોડું બાઇન્ડિંગ આપવા માટે. અને ટોપરાનું છીણ સરસ લાગે છે આની સાથે એટલે લગભગ 2 મોટી ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં એડ કરી દઈશું. તમે ટોપરું ના ખાતા હો તો તમે એવોઇડ કરી શકો છો, પણ ટોપરાના લીધે આનું બાઇન્ડિંગ સરસ આવશે. એટલે આમાં કેરી તો ગુણકારી છે જ નૈનાબેન, પણ સાથે જ્યારે પ્રોટીન હોય એટલે આ બંનેનું કોમ્બિનેશન મળે એટલે ખરેખર સરસ લાગે. જો હવે ધીરે ધીરે આમાંથી બધું પાણી બળવા માંડ્યું છે એટલે આમાં પહેલાથી જ બહુ ઘી નહીં નાખી દેવાનું. જનરલી 1 જ ચમચીથી જરૂર પડતી હોય છે. એ પણ કે મિલ્ક પાવડર તમે શેકો ને દૂધ સાથે તો એ જલ્દી ચોંટી જાય, તો એને થોડું તમે ઓઇલી કરો તો વાંધો ના આવે એટલા માટે જ નાખવાનું. બાકી આમાં આ મીઠાઈ એવી છે જેમ મગસ ને મોહનથાળની જેમ એમાં ઘીની જરૂર નથી પડતી અને ફટાફટ બની જાય છે. પણ તમારે પછી એને સ્ટોર ફ્રીઝમાં કરવી પડે. તમે ફ્રેશ ખાઈ લો પછી વધે તો તમારે ફ્રીઝમાં મૂકવું પડે કારણ કે મેંગો છે, પનીર છે, તો એની લાઈફ એટલી બધી લાંબી નથી હોતી. અને જો તમને આ ટેસ્ટ ભાવશે તો પછી વધવાનો સવાલ જ નથી. તમે જે વખતે સર્વ કરશો એ જ વખતે બધું ફિનિશ થઈ જશે. એટલે જેને ભાવશે એ તો રેગ્યુલર બનાવવાના જ છે હવે. અને તમે આવી રીતના ફ્રેશ જ બનાવો તો થોડી થોડી બનાવીને લો તો વધારે સારું છે ને. હવે તો પનીર બી તમે જાતે ઘરે બનાવી શકો છો, બહારનું તમારે યુઝ ના કરવું હોય. પણ એટલું ખરું કે કેરીમાં બિલકુલ ખટાશ ના હોવી જોઈએ. ઘણી કેરીઓ પાકી હોય છે પણ એને પછી ટેસ્ટ કરો તો તમે એકદમ ખાટી લાગતી હોય છે. એ નહીં લેવાની હાફૂસ, કાં તો કેસર કેરીનો જ ઉપયોગ કરવાનો આમાં. જો આ ટોટલી હવે બધું પેન છૂટી જાય છે. પાણી શોષી લીધું છે. પાણી બધું મોઇસ્ચર બધું શોષાઈ ગયું છે. તમારે ફ્રેશ ખાવી હોય તો તમે થોડું ઢીલું રાખો તો પણ ચાલે, પણ હવે તમારે 1 જ દિવસ રાખવી હોય તો પછી થોડુંક તમારે એને શેકવું પડે વધારે. બસ જો આ આપણું થઈ ગયું છે બેટર. આપણે એને ગેસ ઓફ કરી દઈશું અને 5 મિનિટ જેવું ઠંડુ પડે પછી એમાં આપણે એસેન્સ એડ કરીશું. મેંગો એસેન્સ ઓપ્શનલ છે, તમારે નાખવો તો જ નખાય, પણ થોડુંક તમે નાખશો તો એનો ટેસ્ટ સારો આવશે. બસ 3-4 ટીપા જ આપણે એને એડ કરીશું. નૈનાબેન મસ્ત મજાની મેંગો બરફી રેડી થઈ ગઈ છે, તો હવે જલ્દીથી એને સર્વ પણ કરી લઈએ. ચોક્કસ. આપણે છે ને એને થોડીક વાર માટે આવી રીતના મોલ્ડમાં સેટ કરવા મૂકીશું, પછી એને કટ કરીશું. મેં આમાં થોડું ઘી લગાવેલું છે, એ તમારે આવી રીતના ઘી લગાવી અને પછી આવી રીતના અંદર સેટ કરી દેવાનું છે. અને એને સેટ થતાં પણ વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. ખાલી થોડું ગરમ હોય એનો રૂમ ટેમ્પરેચર પર આવી જશે પછી ઓટોમેટિક એને આપણે
અનમોલ્ડ કરી શકીશું. જો આવી રીતના એને આપણે લેવલ કરી દઈશું. અને એની આમ તમે આ જ ફોર્મમાં જ લઈ શકો, પણ થોડું આપણે ડેકોરેટ કરીએ તો સારું લાગે. એટલે આપણે એને પિસ્તાથી અને ગુલાબની પાંદડીઓથી એને ગાર્નિશ કરીશું. જો આપણું આ પથરાઈ ગયું છે બેટર. હવે આપણે એમાં થોડું ડેકોરેશન કરીશું. તો એમાં થોડીક આમાં ઘણા ઇલાયચી પણ નાખતા હોય છે, પણ મેંગોની સાથે ઇલાયચીનો ટેસ્ટ એટલો બધો સરસ નથી લાગતો, કારણ કે મેંગોનો એનો પોતાનો ટેસ્ટ જ સારો હોય છે. તો પછી એને કોઈ બીજા ટેસ્ટની જરૂર નથી હોતી. એટલા માટે તમે ટેસ્ટ ફ્રી કોઈ પણ આઈટમ આવી રીતના યુઝ કરી શકો છો. તો સરસ ઓપ્શન આપણે ડ્રાયફ્રૂટ છે. તમે બદામ, કાજુ એનાથી પણ એને ગાર્નિશ કરી શકો છો. પણ આ કલર પોઈન્ટ ઓફ વ્યૂ યલોની સાથે તમે એ બધું જુઓ તો સરસ લાગશે પિસ્તા. કૃતિબેન, તૈયાર છે આપણી મેંગો બરફી. યસ, તો આપણી મેંગો સ્પેશિયલ એપિસોડ છે અને મેંગોની બરફી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, તમે પણ અચૂકથી મેંગો બરફી એકવાર ટ્રાય કરજો. મસ્ત મજાની આ મીઠાઈ બનાવીને તમારો કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય એને પણ યાદગાર બનાવજો. દર્શક મિત્રો, તમને પણ કુકિંગનો ખૂબ જ શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઈચ્છુક છો તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. દર્શક મિત્રો, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મેંગો બરફી બનાવવાની સામગ્રી: મિલ્ક પાવડર, મેંગો પલ્પ, દૂધ, ટોપરાનું છીણ, મેંગો એસન્સ, ઘી, પનીર.